સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની જે ઘટના બની હતી, ઘટનાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ડીસા ખાતે પહોંચ્યા હતા। ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે એમને એમની મૃત્યુ પામનાર પરિવારજનોને સોંપ્યો। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પરિવારને મળ્યો અને ત્યારબાદ પરિવારને ન્યાય અપાવવા માટે મેદાને પણ આવ્યા છે। બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાને લઈને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી ડીસા ખાતે પહોંચ્યા હતા। ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે કોઈપણ તપાસ વગર જ ગુજરાત સરકારે 18 જેટલા શ્રમિકોના મૃતદેહોને પરિવારજનોને સોંપ્યા છે। એવામાં હવે આ મામલે મેવાણીએ પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને તેઓ આકરા પાણીએ જોવા મળ્યા અને પ્રતિક્રિયા પણ આપી। મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા, એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી। આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે? એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે? આ સવાલ પૂછવા માંગુ છું। આજે 8:24 કલેક્ટર મિહિર પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે, અમારા સગાવાલા છે, ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી। કોની સૂચના હતી? કમલમની? ગાંધીનગરની? કોની સૂચના હતી? એવા શું ધંધા તમે કર્યા છે? એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે? જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું, જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા, એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ, મર્યા બાદ પણ મોઢું ન જુએ। જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા, ગુજરાત માટે, દેશ માટે જે લોકો ઈ સાક્ષ્યનો ઉપયોગ કરી તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે। આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા 18 કે 13થી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે। પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટેથી આના તમામ એકાઉન્ટની, બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે। એ લોકોએ જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ। આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા, તો એની પણ પોલીસ દ્વારા છે વિગત